રાજકોટના પેલેસ રોડ પર આવેલ માં આશાપુરા માતાજીનું મંદિર શહેરીજનોની આસ્થાનું કેન્દ્ર છે। મંદિરની સ્થાપના 1935 અષાઢ સુદ આઠમના રોજ રાજકોટના તત્કાલીન રાજવી ધર્મેન્દ્રસિંહજી ઠાકોર સાહેબે કરી હતી। સૌથી મહત્વની બાબત એ છે કે નવરાત્રીના 9 દિવસ દરમિયાન રાજવી પરિવારના રાણી સાહેબ પોતે વહેલી સવારે 4.5 કલાકે મંદિરે આવીને માતાજીના શણગાર કરે છે। આ સાથે જ દુર્ગાષ્ટમી નિમિત્તે પરંપરાગત રીતે અહીં યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જ્યાં યજ્ઞમાં રાજકોટના રાજવી માંધાતાસિંહજી તેમજ યુવરાજ આહુતિ આપી છે, તેમજ આ વિધિ જોવા મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉપસ્થિત રહે છે। નવરાત્રિનો ખૂબ જ શ્રદ્ધા હોય છે, ભક્તિ આનંદનો મોટો તહેવાર છે। નવરાત્રિ માની પૂજા અર્ચના કરવાનો મોટો તહેવાર છે નવરાત્રિ। તો એના માટે જ આજે અમે દર્શન કરવા માતાજીના દર્શન કરવા આવ્યા છીએ ફેમિલી સાથે। આ મંદિરનું ઘણું જ મહત્ત્વ છે, કેમ કે આશાપુરા માતાજી દરેક રીતે બધાની ઈચ્છાઓ પૂરી કરે છે અને આપણા જે રાજ દરબારના છે પેલેસના અધિકારીઓ બધા જ યુવરાજસિંહને એ બધા ખૂબ સારી સંભાળ રાખી અને માતાજીને રોજ શણગાર આપી જાય છે અને ખૂબ સુંદર રીતે માતાજી શણગારે છે।